સંસ્કારી નગરી વડોદરામાં ચેટીચંદ મહાપર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી રહી છે। ચૈત્ર માસના આગમન સાથે સિંધી સમાજ દ્વારા ભગવાન શ્રી ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શહેરભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે જ અનુસંધાને વારસિયા વિસ્તારમાં આવેલ સંત માતા માયાદેવી દરબારના ગાદીપતિ સાઈ શ્રી કમલેશલાલજીના માર્ગદર્શન હેઠળ ન્યૂ VIP રોડ પર આવેલ બરોડા બેન્ક્વેટ હોલ ખાતે ચેટીચંદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભેરાણા સાહેબની વિધિ સાથે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન સિંધી પરંપરાગત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિકતા સાથે સાંસ્કૃતિક રંગત જોવા મળી હતી। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ શહેર મહામંત્રી દીપક પડિયાર, કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી, વિનોદભાઈ ભરવાડ, રાજુભાઈ ગોદવાની, પ્રવીણભાઈ ભરવાડ તેમજ પ્રદીપભાઈ લેખરાજાની ટોની સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં સિંધી સમાજના વડીલો, આગેવાનો તેમજ અન્ય સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। बोल बाबा गिर महाराज की जय, माता माया देवी की जय। आयो लाल सबई चो झूले लाज। आज चेटीचंद के निमित्त हम बड़ौदा के अंदर बड़ौदा बैंक्वेट हॉल में एक प्रोग्राम रखा है, भैराणे साहब चेटीचंद महोत्सव, जहाँ पे सारे समग्र सिंधी समाज के सब लोग आ रहे हैं। उनके लिए एक भैराणा साहब है यहाँ पे रखा है हमने। भैराणा साहब की जोत आज से शुरू करेंगे। 18, 19, 20, 21, 22 तक हम ये प्रोग्राम जारी मनाएंगे। माता माया देवी के निमित्त ये चेटीचंद का प्रोग्राम हो रहा है और आज पहले शुरुआत आज हम कर रहे हैं। कल नवरात्रि का भी शुभेच्छाएँ देते। कल से नवरात्रि स्टार्ट हो रही है और 20 तारीख झूलेलाल चेटीचंद का महोत्सव भी हमारे दरबार पे हम मनाएंगे। सुबह में आम भंडारा होगा, शाम को भी आम भंडारा रहेगा, जिसमें 11 भैराणे साहब की जोत निकलेगी, महाआरती होगी और रात को सब लोगों का भंडारा भी रहेगा। इसलिए सभी सिंधी समाज के प्रेमियों को सबको निवेदन है, सब आके भंडारे का 20 तारीख को लाभ लें। आयो लाल सबई चो झूले लाल। लाल सबई चो झूले लाल। हमारे लिए बहुत गर्व की बात है कि हमारी दरबार में माता माया देवी दरबार में हम हर साल चेटीचंद का आयोजन करते हैं और उसको बहुत धूमधाम से मनाते हैं। ये सिंधियों का बहुत बड़ा त्यौहार है और हमको खुशी है कि हम सिंधी हैं। कुल भारत माता की जय। सिंधीअ जो वॾो त्योहार आहे ऐं अॼु खां 175 साल अॻु साईं झूलेलाल नदीअ मां मथे आया हुया अची करे माण्हुनि खे दर्शन ॾिनो ऐं त असांखे ॾाढी ख़ुशी थींदी आहे। असां सिंधी आहियूं ऐं आयो झूलेलाल जो त्योहार मल्हायूं था। असांजा इहे इष्ट देवता आहिनि। आयो लाल सबई चो झूलेलाल। जय झूलेलाल। हम यहाँ पर झूलेलाल साईं का महोत्सव मनाते हैं। हमारे सिंधियों का ये सबसे बड़े में बड़ा पर्व है, त्यौहार है। ये हम बहुत धूमधाम से मनाते हैं। आज के बाद हम नया साल शुरुआत करते हैं और कमलेश साईं ये त्यौहार हर त्यौहार बहुत धूमधाम से मनाते हैं। और ये झूलेलाल साईं हमारे इष्ट देव हैं जो हमको शिक्षा देते हैं। ये 40 दिन का व्रत कराते हैं और बहुत ही श्रद्धा और विश्वास से हम इनकी पूजा करते हैं। वडोदरा व्यापार विकास एसोसिएशन में સૌથી મહત્ત્વનો ફાળો હોય તો અમારા સિંધી સમાજનો છે। દર વર્ષે સિંધી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને આવા નવા કાર્યક્રમ થતા હોય છે। આજ રોજ અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના કોર કમિટીના સભ્ય અને અમારા સૌના લાડીલા કમલેશભાઈ લવલી દ્વારા એક ખૂબ જ સરસ ઝૂલેલાલજી ભગવાનના 20મી તારીખે જે જન્મ જયંતિ છે એના માનમાં આજે ખૂબ સરસ પ્રોગ્રામ કર્યો છે। અમે સૌ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા તમામ સિંધી સમાજને ઝૂલેલાલજી અને ચેટીચંદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ઉત્તર તમારા દરેકનો વેપાર ઉત્તર વધતો રહે એવી શુભકામનાઓ પાઠવીએ। વડોદરા વેપારી એસોસિએશન 80 એસોસિએશન 50,000 દુકાનો એમના વતી અને ઓલ ઇન્ડિયા ટ્રેડર
ગુજરાતના હું એડવાઇઝર તરીકે કમલેશભાઈને ખરેખર ધન્યવાદ આપું છું કે અમારા સભ્ય છે અને એટલા સેવાભાવી માણસ છે. આ ભગવાનનો અવતાર છે. એ હંમેશા સેવાભાવી કામ કરે છે. ખરેખર એમને ધન્યને પાત્ર છે. અમે એમને ખૂબ માન આપીએ છીએ. એમની આવડતા વધે, કુટુંબ સુખ શાંતિ બખશે અને સમગ્ર વડોદરા વેપારી વિકાસ ગુજરાત તરફથી, ભારત દેશના ઓલ વેપારી તરફથી અમે એમને આશીર્વાદ. ધન્યવાદ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.